હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો અત્યારે હું ફ્રેશ થઈને હવે નીકળી ગયો છું લાઇબ્રેરી જવા, અને આજથી બહુ ઠંડી વધી ગઈ છે, એટલા માટે હવે થોડું વહેલા ફટાફટ લાઇબ્રેરી જઈએ તો હજુ મજા આવે વાંચવાની, કેમ કે ઠંડીમાં જેટલું વહેલા જાઓ એટલું વાંચવાનું મજા આવે. તો અત્યારે 8:30 થઈ ગયા છે, તો ફટાફટ હું લાઇબ્રેરીમાં પહોંચું અને મારું વાંચવાનું છે શરૂ કરું. તો જનરલી છોકરાઓને ગમતી વસ્તુ જે છે એ સ્પોર્ટ ગાડીઓ હોય છે, જે આપણને ગમે છે બહુ. લાઇબ્રેરી નીચે જ એક માણસ ગાડી લઈને આવતો અને ગાડી સળગી ગઈ છે, અને બધા કાર્બન ડાયોક્સાઇડથી પાણીથી હોલવવાની ટ્રાય કરે છે, પણ હોલવાતી નથી. એન્જિનમાં બહુ ખતરનાક આગ લાગી ગઈ છે. ગાડી છે એ પેટ્રોલવાળી છે એવું લાગે છે, પણ બહુ ખતરનાક આગ લાગી છે એમાં. તમે જોઈ શકો છો, બધા હોલવવાની કેવી કોશિશ કરે છે પણ હોલવાતી નથી. તો દોસ્તો, બપોરના 1 વાગ્યો છે અને હવે હું જાઉં છું ઘરે જમવા. તો ઘરે જમી અને પછી લાઈવ થવાનું છે. લાઈવ થઈશ અને પછી હું પાછો લાઇબ્રેરી વાંચવા આવીશ. તો દોસ્તો, આ છે આપણા બજેટની ગાડી અને આ છે આપણી ડ્રીમ ગાડી. તો દોસ્તો, ફાઇનલી હું જમીને બેઠો છું અત્યારે મારા સ્ટડી ટેબલ ઉપર, બરાબર. અને સવારે મેં કરંટ અફેર કર્યું અને બંધારણની નોટ્સ છે એમાંથી થોડું વાંચ્યું. અને આજે તો લાઇબ્રેરીની છે ગાડી હતી એ સળગી ગઈ, તો એમાં જોવામાં બહુ ટાઈમ થોડો ગયો, વધારે નથી ગયો, અડધો કલાક જેવું. પણ સળગી ગઈ એટલે બધા બહાર આવી ગયા હતા, એટલે પછી જોવા લાગ્યા બધા એમ. એટલે હવે હું વાંચું છું. થોડું કરંટ અફેર બાકી છે, બે બાકી છે આ, બસ. તો આ 2 પૂરા કરી દઉં અને પછી મારું ટાર્ગેટ છે એ પૂરું થઈ જાય. અને બંધારણની નોટ્સ છે એ થોડી બાકી છે, તો એમાંથી વાંચવાનું છે, તો એ પૂરું કરી લઉં. અને પછી છે એ કામ છે થોડું લખવાનું છે, એ લખી અને પછી સૂઈ જાઉં, બરાબર. સવારે આજે રનિંગ કરવા જવાનું છે, કાલે 2 દિવસથી નથી ગયો એટલે માટે, બરાબર. તો ફટાફટ મારું છે એ પૂરું કરી દઉં વાંચવાનું. આપણું જે વાંચવાનું હતું એ પૂરું કરી દીધું છે હવે, બરાબર. ટીક કરી દીધું છે. હવે આ એક છે એ બાકી છે, તો એ કાલે પૂરું કરી દઈશ. એટલે આપણે એસટીઆઈમાં જેટલું ટાર્ગેટ હતું કરંટ અફેરનું એ પૂરું થઈ ગયું છે, બરાબર. અને બંધારણ છે, બંધારણની નોટ્સમાંથી અત્યારે હું વાંચું છું. તેમાં આટલા ટોપિક છે એ બધા પૂરા થઈ ગયા છે. બંધારણનો ઉદ્ભવ, આમુખ મૂળભૂત ફરજો, રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંત, સમવાય તંત્ર, બંધારણીય સંસ્થાઓ, પંચાયતી રાજ, પછી રાજ્યપાલ બાકી છે, રાષ્ટ્રપતિ બાકી છે, અને ન્યાયપાલિકા બાકી છે. બાકી સંસદ થઈ ગયું, બંધારણનું માળખું થઈ ગયું, બંધારણીય જોગવાઈઓ એ બધું થઈ ગયું, બરાબર. અને અહીંયા લખવાનું ચાલુ કર્યું છે. હાલ જે નવા બન્યા હોય એ બધા, હાલ સીએજી છે એ હાલ ગિરીશચંદ્ર મુર્મુ છે 2024 થી 2027 સુધી. તો અહીંયા બધા લાઇન્સ લખવાના છે, પદ એ લખી દઈશ, બરાબર, કાલે. અને અહીંથી આપણે નોટમાં બધું જે છે એ પ્રમાણે આપણે અહીંયા વાંચીએ છીએ. મૂળભૂત ફરજો છે એની નોટ્સ બનાવેલી છે લાઇન્સર. આપણે બંધારણની જ નોટ્સ છે આ, અને આ નોટ્સ મેં ટેલિગ્રામમાં પણ અપલોડ કરી દીધી છે, એટલે તમને જોઈતી હોય તો જોઈ લેજો એકવાર. નવા હોય જેટલા, જૂનાને તો બધાને ખબર જ છે, પણ નવા જેટલા છે એ બધા ખાસ જોઈ લેજો કે બંધારણની નોટ્સ આપણે અપલોડ કરી દીધી છે, એટલે તમને ખાસ ઉપયોગી થશે. સંઘ અને રાજ્ય ક્ષેત્ર, બરાબર. આમુખ છે, આમુખ પણ કરી દીધું છે. હવે થોડુંક જ બાકી છે આમાં, બંધારણ સુધારા છે જે મેં આગળ બતાવ્યું એ રીતનું થોડુંક બાકી છે, એ પૂરું કરી દઈશ. એટલે રાષ્ટ્રપતિ છે એ બહુ ખાસ નથી. તો બંધારણ છે આપણે યુવાની બુક છે એમાંથી કરવાનું છે. આ રહી આપણા જોડે યુવાની બુક, તો એનાથી કરવાનું છે, તો એ કરી દઈશ.
તો એક ફ્રેન્ડ હતો, એને પ્રોબ્લેમ હતી કે જે પેપર 2 છે પીએસઆઈનું, બરાબર, એમાં નિબંધ છે એસે કેવી રીતે લખવું એના વિશેની વાત કરવાની હતી. તો મેં થોડું ડિટેલમાં હું તમને સમજાવી દઉં કે એસે કેવી રીતે લખવાનું, કે ઐતિહાસિક જે તથ્યોના આધારે જેમ નિબંધ લખી શકાય, બરાબર. નિબંધ છે એ 6 પ્રકારે લખી શકાય. એસે ગુજરાતીમાં લખવાનું છે, 6 પ્રકારે લખી શકાય. એક ઐતિહાસિક તથ્યોના આધારે, બરાબર, જે સામાન્ય રીતે ઇતિહાસ, કળા અને સંસ્કૃતિ વગેરે જે વિષયોના નિબંધોમાં આપણે એ પ્રકારની નિબંધ લખી શકીએ. પછી છે વર્તમાન પ્રવાહના આધારે, બરાબર, નિબંધના વિષયને અનુરૂપ તાજેતરની બનેલી ઘટના, યોજના, સરકારી કાર્યક્રમો, પહેલો વગેરે જે હોય એના ઉપર પણ તમે લઈ શકો છો, બરાબર. નિબંધ છે એ તમે વર્તમાન પ્રવાહ ઉપર લખી શકો છો. પછી ત્રીજું છે કે માહિતી અને તથ્યો જે આધારે હોય એ, જેમ કે નિબંધના વિષયો જે અનુરૂપ હોય બધી રીતે, જેમ કે સમિતિઓ હોય, સંસ્થાઓ વગેરે પર રિપોર્ટ તૈયાર કરીને નિબંધ લખી શકાય. પછી ચોથું છે કે તથ્યોના આધારે જે તથ્યો હોય જે અલગ અલગ, જેમ કે દેશની કે રાજ્યની કોઈ સ્થિતિના સકારાત્મક અને નકારાત્મક કોઈ પાસા હોય એના રિપોર્ટ બનાવી એના ઉપર લખી શકાય. પછી ચોથી છે વ્યાખ્યાના આધારે કોઈ ડેફિનેશન આપેલી હોય, બરાબર, એના બેઝ ઉપર પણ લખી શકો. જો નિબંધ જેમ કે જો નિબંધના પ્રશ્નના કોઈ ટેકનિકલ શબ્દ કે ગૂંચવણ ભર્યો શબ્દ હોય એના ઉપર તમે નિબંધ લખી શકો છો, બરાબર. પછી પંક્તિના આધારે પણ લખી શકાય, બરાબર, જેમાં નિબંધમાં કેન્દ્ર અને અનુરૂપ સુપ્રસિદ્ધ વિચારકો જે હોય, વિદ્વાનો હોય, ચિંતકો હોય, પછી કવિ લેખકોના મધ્યમના આધારે સુભાષિતો હોય એના રિલેટેડ પણ પંક્તિઓના આધારે પણ આપણે એસે લખી શકીએ, બરાબર. પછી છઠ્ઠું છે અને સાતમું છે કે કાલ્પનિક સંવાદ, જે કોઈ બી સંવાદ થતો હોય એકબીજાનો, બરાબર, તો એ રીતે પણ લખી શકાય નિબંધ. બે વ્યક્તિઓ વચ્ચે કોઈ બી સંવાદ કરતા હોય એ સંવાદ પણ લખી શકાય. અને એક બીજું છે કે પ્રસંગ કથા જે હોય એના રિલેટેડ પણ કોઈ બી લખી શકાય, જેમ કે જીવન પ્રસંગ હોય, કાલ્પનિક વાર્તા હોય, કોઈ બી પૌરાણિક વાર્તા હોય તો એના રિલેટેડ પણ લખી શકાય. તો આ રીતનું છે કે તમે નિબંધ લખી શકો. તો એક મિત્રની હતી કે ખાસ કરીને નિબંધ નથી લખાતો ગુજરાતીમાં, તો કેવી રીતે લખવું એના વિશે થોડી વાત કરી લઈએ આપણે. તો એ વાત કરી દીધી, પણ મારી જોડે યુવાની બુક છે, એમાં તમે નિબંધ કેવી રીતે લખવું એના રૂપે બધું એમાં સમજાવેલું છે, પણ હું તમને થોડું આઈડિયા આવવા માટે બતાવી દઉં. પીએસઆઈને આપેલા બધા વિકલ્પો કેવા પ્રકારના નિબંધ લખવા પસંદ કરવા જોઈએ, તો જેમાં તમને પૂરેપૂરું સમજ અને જ્ઞાન હોય એ પ્રકારના નિબંધ તમારે લખવા જોઈએ, બરાબર. જો નિબંધ લખતી વખતે શબ્દ મર્યાદા વધી કે ઘટી જાય તો કેવી અસર પડે? જો 10% વધી જાય તો ઘટી જાય તો કોઈ વાંધો આવે એવું નથી, બરાબર, પણ વધારે પેજ ભરવાની જરૂર નથી, 10% વધારવાનું, બરાબર ને. શું અક્ષરો સારા ન હોય તો માર્ક્સ કપાય? તો મુખ્ય પરીક્ષામાં પેપર તપાસનાર વાંચી શકે તેવા અક્ષર હોવા જોઈએ, બરાબર. નિબંધ ફકરા લખો જોઈએ કે પોઈન્ટ સ્વરૂપે, તો નિબંધ હંમેશા ફકરામાં લખવો જોઈએ. બુલેટ પોઈન્ટ કે નિશાની કોઈ ઉપયોગ કરવો જોઈએ નહીં. નિબંધમાં એક ફકરાની લંબાઈ કેટલી હોવી જોઈએ? તો સામાન્ય રીતે નિબંધમાં એક ફકરા વિષયમાં આપને અનુરૂપ 5-6 લીટી લખવાની અને પછી છોડી દેવાનું, બરાબર. નિબંધ લખતી વખતે બે ફકરાઓ વચ્ચે કર્મિક જે ફલો છે કેવી રીતે જાળી રાખવું? તો એ છે એ આપણે વિરોધ પદો, જે સંજ્ઞાઓ, વિશેષણ જે હોય એના રીતે કરવાનું હોય છે. શું નિબંધ લખતી વખતે અલગથી શીર્ષક કે પેટા શીર્ષક લખવું જોઈએ? તો સામાન્ય રીતે જે આપણે લખીએ છીએ શીર્ષક, એ પેટા શીર્ષકને લખવું ન જોઈએ, બરાબર, એ ખાસ ધ્યાન રાખવાનું. એક નિબંધમાં વધુમાં વધુ કેટલી પંક્તિઓ લખી શકીએ? તો આપણે જે નિબંધ લખીએ છીએ વધુમાં વધુ 2 કે 3 પંક્તિઓ અંદર લખવી જોઈએ. એ હું તમને આગળ નેક્સ્ટ બતાવું છું કે પંક્તિઓ કેવી રીતે લખવાની, બરાબર. તો એ ખાસ કરીને જોઈ લેવાનું. જેમ કે આ અહીંયા છે સાંપ્રત સમયના પરંપરાગત રમોત્સવ અસ્તિત્વ સામેનો પડકાર. તો આ નિબંધ છે, તો આ રીતના જો 4-5 લીટી લખવાનું, પછી ફકરું, પાછી 4-5 લીટી લખવાનું, પછી ફકરું, એ રીતના બધા લખ્યા છે. પછી આ વચ્ચે પંક્તિ આવી જોઈ, એટલે 2 પંક્તિ લખી શકો, એક અહીંયા લખેલી છે અને એક અહીંયા લખેલી છે, બરાબર. એટલે 5-6 લીટી લખાઈ જાય અને પછી તમે લખી શકો છો. હવે શિક્ષણમાં માતૃભાષાનું મહિમા, તેમાં તમને ડીપમાં ખબર હોય તો એના વિશે લખો. અને અહીંયા પંક્તિ લખી છે, માની જેમ માતૃભાષા માનવવાની વિચારશક્તિનું જતન કરે છે, એ રીતે, બરાબર. તો આ રીતે તમે પીએસઆઈ પેપર 2માં જે એસે લખવાનું છે ગુજરાતીમાં, એ તમને જે યુક્તમાં જ્ઞાન હોય એના વિશે લખી શકો. 2-3 આપણે ઓપ્શનમાં આપેલા હશે. જો તમારે લાવી હોય બુક તો આ બુક લાવી શકો છો, ગુજરાતના અને અંગ્રેજી, એમાં બંને શબ્દ બધા આવી જાય છે. નિબંધ, સંક્ષિપ્તીકરણ, ગદ્ય, અહેવાલ પત્ર અને પેસિવ કમ્પેરેશન અને ટ્રાન્સલેટ ટુ ગુજરાતી ઇંગ્લિશ, બરાબર. તો આ બેસ્ટ બુક છે, બરાબર.
આઈ હોપ સો ખબર પડી ગઈ હશે, બરાબર. તો હવે ટાઈમ થઈ ગયો છે આપણે સુવાનો, અને અત્યારે વાગ્યા છે 11:30. તો ફટાફટ હવે હું સૂઈ જાઉં. અને જે નિબંધની પ્રોબ્લેમ હતી એ આઈ હોપ સો તમને ખબર પડી ગઈ છે. તો ના ખબર પડી હોય તો હજી થોડું મને કહેજો, તો હું ફરીથી તમને સમજાવી દઈશ, બરાબર. તો આજ માટે આટલું રાખીએ. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને બને ત્યાં સુધી જેને ખબર ના હોય એને શેર કરી દેજો. અને આપણે ટેલિગ્રામ હોય એ જોઈન કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.